આવી અક્ષરધામથી અવની પર જે દેહધારી થયા, આપ્યા સુખ પર ભક્તજનને દિલે ધરીને દયા. વિધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, બંધુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પી અગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, આકાને વળી આપ દિવ્ય દૈની અદ્વૈતનો ખોજ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રભુ સ્વામીજી મહારાજની જય જય જય. સર્વે અમરીશ મુક્તજનો ભાઈ અને બહેનો, વાતો તો શું કરીએ, પણ આજ્ઞા મળે તો થોડી વાત કરીએ. એક જગ્યાએ રાજાને ત્યાં 4 જણા ચોરી કરવા ગયા. ચોરી કરતા કરતા એક ભાઈ છે ને, રસ્તે જતા જતા કઈ ગામમાં એક સભા આવી ચાલતી હતી. એટલે સભા ચાલતી હતી એમાં કઈ એક ફ્રેન્ડ મળી ગયા રસ્તે કે અમારી સભા છે તો તમે આવો ને. પેલા 3 જણા આગળ નીકળી ગયા ને એક ભાઈ રહી ગયો. તો ચાલ આજે સભા છે તો પેલા તો ભાઈઓ બધા નીકળી ગયા, હવે હું એકલો પડી ગયો છે તો ચાલો ને આજે એ લોકોના સભામાં તો જામે એમ. ત્યાં રાજાને ત્યાં જ્યારે ચોરી કરવા ગયા તો પેલા 3 જણાએ છે ને બરાબર ચોરી કરી. કારણ કે ઘણા ટાઈમથી પેલા ચોરી કરે ખરા, પણ જોઈએ એટલું મળે નહીં. તો પેલા લોકોએ બધું મીટિંગ ભરીને વાત કરી કે આપણે એક દિવસ રાજાને ત્યાં આપણે ચોરી કરીએ તો આપણને બધું મળી જાય એમ. એટલે એ રાજાને ત્યાં ચોરી કરવા જતા હતા. તમારા એક ભાઈ નહીં ગયા અને બીજા જે ત્યાં ચોરી કરી, એ લોકોએ ચોરી કરીને આવતા હતા. હા, બધા ચોરી કરીને પોતપોતાની વહેંચણી કરી. હવે પેલા ભાઈ છે તો સત્સંગમાં ગયેલા, એ રહી ગયા. હા, ને બીજા દિવસે પેલા મળ્યા કે હાજર તો કોઈ તું તો આવ્યો નહીં, અમે તો આટલું બધું લઈ આવ્યો, અમારી જિંદગી સફળ થઈ ગઈ. એટલે કે મને છે ને એમ કે કાંટો વાગી ગયો ને, એક કાંટો વાગ્યો પગમાં, એટલે મારાથી ચલાવ્યું નહીં. તો એમ કે પેલા ભાઈ મળી ગયા તો સભામાં ગયા કે સારું તો સભામાં ગયા પણ તું રહી ગયો, અમને તો બધું ધન ને બધું મળી ગયું. પછી રાજાને તો ચોરી થઈ એટલે બધા સિપાહી મોકલી આપ્યા, ગામે ગામ તપા કરો એમ કે કોને તો કોણ પેલા ખબર તો ખરી એ લોકોને અમુક કાયમ ચોરી કરે. એટલે સિપાહી મોકલેલા એટલે બધા ફરી વળ્યા હતા. ચોરી કરતામાં 4 જણા હતા, એમાં 3 જણાને પકડ્યા અને પેલો ચોથો બી એ હાથે પેલા શરૂઆતમાં મિત્ર કે નહીં એટલે એને બી પકડ્યો. એટલે રાજાને બધો મીટિંગ ભરી તો એ લોકોને શું સજા કરવાની, એમ તો ફાંસી આપો એમ. તો ફાંસી આપવો. અને ત્યારે કે પેલા એક ભાઈ હતા કે હું તો મેં ચોરી કરવા નહીં આવેલો, એ લોકોએ જે કર્યો મને ખબર, પણ મેં તો એમ કે એક દિવસ સત્સંગમાં ગયેલો તો સત્સંગ એને મને કાંટો વાગેલો પગમાં, એટલે હું એમ કે બાજુમાં સત્સંગ ચાલતો હતો, એક ભાઈ મળી ગયો તો કે અમારે ત્યાં સભા ભગવાનની સભા છે તો તમે ચાલો નહીં એમ. તો મેં સભામાં ગયેલો એમ. તો રાજાએ પેલા ફરમાન મોકલાવ્યો પેલી સિપાહીને કે પેલા ભાઈને મળી આવો, હું આ સત્સંગમાં જે ગયેલા એ લોકોને બોલાવી લાવો એમ. તો પેલા લોકો બધા ગયા તો કે આ રાત્રે આવેલો તમારે ત્યાં, તો બધાએ સાબિતી પૂરી કે આ તો રાત્રે આવેલો, અમારી હાથે બેઠેલો ને આ રીતનું હતો. અત્યારે કહેવાય કે આ ફોટા પડે તો પેલો બતાવેલો કે ભાઈ આ રીતનું છે એમ. એટલે પેલા લોકોને ફાંસી આપી દીધી 3 જણાને. ને જે સભામાં ગયેલો એ બચી ગયો, ભગવાને બચાવી લીધો. એટલે કાંટા સૂળીને દુઃખ કાંટે કાઢે એમ. ભગવાન એવું કાર્ય કરે એમ. આપણને એવું દુઃખ લાગે એમ. અત્યારે આપણને સેવા આપેલી તો સેવા આપણે કરીએ તો આપણને પેલું લાગે કે હારે સેવા ઘડી આપણને આવે નહીં, પણ આપણા આત્માના કલ્યાણ માટે આપણને સેવા એ આપણે આગળ લેવા માટે પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં લેવા, બીજામાંથી ત્રીજા ધોરણમાં આપણને ખબર નહીં પડે, પણ ધીરે ધીરે આપણને આગળ ને આગળ લઈ જવા માટે આપણે આ
સેવા હોય એમ. તો યોગેશભાઈ બી સરસ એ ભજન ગાયા. હા, સહજભાઈ મસ્ત વાતો કરી કે સત્સંગમાં જવાથી ને મોટા ઉત્સવમાં જવાથી આપણને શું ફાયદો મળે, એ ફાયદાને લીધે આપણને ભગવાન કેવી રીતે આપણને પ્રાપ્ત થાય, આત્માનું કલ્યાણ કેવી રીતે મળી જાય, અને આપણામાં દુર્ગુણો કે છે, સદગુણો છે, એ કે સદગુણોને આપણે કેવી રીતે લઈ શકે, દુર્ગુણોને કેવી રીતે કાઢી શકે, એ માટે સહજ ખૂબ સરસ વાત કરી. વધારે વાત કરવી નથી. તો સ્વામીના ચરણોમાં પ્રાર્થના તમને બી ઉત્સવમાં આવવા માટે સહેજે આનંદથી આવી શકે એ માટે ભાવ બુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી.